હવે ભાઈ ગામમાં આપણી ઇજ્જત જ નથી રહી. અને હવે ખબર પડી પણ થયું હું ઈ તો કે પેલા એટલે ભાઈ માવો લેવા ગયો ને તો 2 પાર્સલ માંગ્યા તો તરત ના પાડી દીધો ને બધા વચ્ચે સંભળાયું ઈ અલગ. હવે આપણે ને ગામમાં કઈક મોટું તો કરવું જ પડશે. એમને બેઠા રહું તો આપણા ગામમાં આબરૂ જરી કઈ નહીં બને. તો આપણે કરશું હું હવે તો આપણે બધા ભેગું થઈને ગામમાં મોટો ધંધો ચાલુ કરવો પડશે ત્યારે જ આપણું ગામમાં નામ થાય. अच्छा એમને એમ થોડીનો ધંધો થાય. આપણી પાસે પૈસા નથી. પૈસા હોત તો રોકડે માવો ન લઈ લે. બસ ને ભાઈ ભૂલી ગયો ને મારી પાસે થોડાક પૈસા હું તને આપી હું આપી મારી પાસે થોડાક પૈસા પડ્યા હમણાં ભંગાર વેચો તો ને તે. તો હાલો હવે આપણે કાલથી જ આપણે ધંધાનો શુભારંભ કરીએ. હાલો સુખનો સૂરજ ઉગાડી દીધો મારા નાથે. बहुत साल पहले किसी ने मुझसे कहा था पड़ोस में रहते हैं गूदे भर का जोर लगा लो. એલા ભાઈ સવારથી બપોર થઈ ગઈ પણ 1 રૂપિયાનો હજી ધંધો નથી થયો. એટલે ભાઈ વેપાર તો આપણે કરવો પડશે આમાં કેટલા બધા પૈસા રોકાઈ ગયા છે આપણા આપણે એક કામ કરીએ આપણે કોઈક મોટા યુટ્યુબર પાસે પ્રમોશન કરાવી લઈએ એટલે આપણો ધંધો હું એક નંબર હાલ છે. તો આપણા એરિયાના ફેમસ યુટ્યુબર પ્રીતલા શોર્ટ્સ ને ફોન કરો હાલો પ્રીતલો શોર્ટ્સ બોલે. અમારે એક દુકાનનું પ્રમોશન કરાવવું હતું. તમે કેટલા રૂપિયા લ્યો? વડીલ 45,000 રૂપિયા થાય.